યુટ્યુબ ફેમિલી, કેમ છે બધા મજામાં? સ્વાગત છે નવા વિડીયોમાં. મારું નામ છે મુકેશ ને મારા ચેનલનું નામ છે એમડી ગુજરાતી બ્લોગ. તો આજે આપણે આવી ગયા છીએ મારા પપ્પાની વાડીએ ને વાડીની અંદર આટો મારીએ છીએ. આજે આપણે આવ્યા છીએ ગામડે. તો આજે વાડીમાં આટો મારીએ છીએ આપણે. પપ્પાને ડુંગળી છે કેવી છે આટો મારી લઈ ને તમને પણ બતાવું ડુંગળી કેવી છે, ગાંઠિયા કેવા છે ને જો વિડીયોમાં સુધી બના રહેજો. તમને બતાવું પપ્પાની વાડીનો નજારો. બરાબર, તો વિડીયોમાં સુધી બના રહેજો. તો જુઓ તમે, જુઓ તમે આ ડુંગળીનો દડા ને લીલી છમ ડુંગળી ઊભી છે. જોઈ શકો છો. આ બાજુ કપાસ છે. હવે કપા તો પૂરો થઈ ગયો છે હવે ને બસ હવે ઉહળો કરીને ખેંચી નાખવાનો છે કપા. 9-10 વીઘાનો કપા તો પૂરો થઈ ગયો છે ને જો આ ડુંગળી બધી પપ્પાને એને વિડીયોમાં લાવવા છે પણ યાર એ થોડાક શરમાય છે એટલે હું નથી એને પોસ્ટ કરતો વધારે. તો કેવા લાગે તમને મારા વિડીયો યાર કમેન્ટમાં કહેજો અને મારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો એમડી ગુજરાતી બ્લોગ્સને. થોડો ઘણો સપોર્ટ કરતા રહેજો. મને થઈ આપણે ઘરે ગામડે, તો વિડીયોમાં આગળ સુધી બના રહેજો. તમને બતાવું મારું ઘર. ગરીબમાં ઘર નથી, પડી ગયેલું છે હાવ નાનું એવું ઘર છે. તમને બતાવીશ બ્લોગમાં બના રહેજો આગળ સુધી. ને જુઓ ચંદ્રક આપણે નાનો મારથી નાના ભાઈ છે એ આ તમારે છે. જુઓ એ ડુંગળીમાં આટા મારે, ખબર કાંઈ પડતી નહીં ટોપાને. પપ્પાની વાડી છે, અહીં રહેણાંક છે, નાળિયેરી છે ને જોવા નજારો. વિડીયોમાં આગળ સુધી બના રહેજો. તમને બતાવું મારા ઘરે જઈને મારા ઘરનો નજારો અને કઈ રીતે અમે રહીએ છીએ કેવું ઘર છે એ બધું બતાવું તમને. અને વિડીયોમાં આગળ સુધી બના રહેજો, તમને બતાવું. બરાબર છે. લેતા જાય હાલો બધા નાસ્તો કરવા આવી જશે. નાસ્તો કરીને પછી મળીએ. વિડીયોમાં આગળ સુધી બના રહેજો. આ સદભાવનો દવાખાનો છે ભાઈ. કોઈને પણ આવવું હોય તો અહીંયા સાવ ઓછી ફી કામ કરવામાં આવે છે. બરાબર, તો
ટ્રીટમેન્ટ પણ સારી કરવામાં આવે છે. તો તમારે બધાને આવવું, દવાખાનું પણ છે. ફેમિલી કેમ છો બધા મજામાં? તો આજ આપણે આવી ગયા છીએ. તમને કીધું છે ને કે આપણે ઘર દેખાડવાનું છે, તો આજ તમને મારું ઘર બતાડવાનું છે યાર. ને આપણે વાડી આવી ગયા છીએ જ્યાં હું રહેતો ત્યાં. પછી તો હું મજૂરી કરવા આવી ગયો હતો ખેતીમાં, પ્લેટા બાજુ. ને પહેલાં જો અમે આ મકાનમાં રહેતા હોય તમને બતાવું નજારો, કઈ પ્રકારનું મકાન છે. નાનું એવું મકાન છે યાર, ઝૂંપડા જેવું. ને એમાં અમે રહેતા લગ્ન થયા પછી. તો તમે જુઓ કેવું મકાન છે, નાનું એવું. મકાન તો નથી પણ ઝૂંપડું છે નાનું એવું. તો તમે જુઓ કેવું છે એમ જુઓ. અંદરથી તમને બતાવું કેવું છે એમ. તમે જોવો તો તમને લાગે કે આવા મકાનમાં લોકો રહે છે. તમને બતાવું, જુઓ તમે જુઓ. આપણું રહેવાનું મકાન ને જો આપણો સામાન પીડ્યો છે ને કંઈક આવું છે ગરીબ માણસનું ઘર યાર. જુઓ તમે. ને આપણે રાંધવાની, રસોઈ બનાવવાનું ચૂલો ને જોવા બધી બાજુ પડી ગયેલું છે હવે. જુઓ તમે. ને માતાજીનું મંદિર છે. ને મારા બહારની વાડી તમને બતાવું, નજારો મસ્ત ફાર્મ હાઉસ જેવો છે, પણ રહેવાનું મકાન સારું નથી. બાકી તો જોઈ શકો છો આપણી વાડી લીલીછમ ઊભી છે. ઝાડવા બાળવા કેમ છે જુઓ તમે જુઓ. અહીંયા આપણો કૂવો છે આ જગ્યા ઉપર. ને જુઓ તમે આ તો કેવો લાગ્યો મારો વિડીયો યાર, કમેન્ટમાં કહેજો. અને મારી ચેનલ પર નવા હોય એમડી ગુજરાતી વ્લોગ્સમાં તો સબસ્ક્રાઈબ કરી દેજો, ને શેર કરવાનું ભૂલતા નહીં, ને લાઈક કરવાનું ભૂલતા નહીં. તો મળીએ પાછા બીજા વિડીયોમાં. તો શેર, સબસ્ક્રાઈબ અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. મળીએ પાછા વિડીયોમાં. બાય બાય, ટાટા.